આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ દ્વારા બેઠકો કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગરમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ આ બેઠકમાં રાજકોટ લોકસભાની ચૂંટણીને લઈ ચર્ચા કરવામાં આવશે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપ દ્વારા રાજકોટ બેઠક મોહન કુંડારિયાને રિપીટ કરવામાં આવે મહત્વનું છે મોહન કુંડારિયા ટંકારાના 4 વખત ધારાસભ્ય પણ રહેલા છે અને તેઓ નરેન્દ્ર મોદીની સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી પણ હતા ત્યારે હવે ભાજપ દ્વારા તેમને ફરીથી ટિકિટ આપવામાં આવે તેવી પૂરેપૂરી ચર્ચા ચાલી રહી છે કોણ છે કુંડારિયા તે અમે આપને ટીવી સ્ક્રીન પર જણાવી રહ્યા છીએ સૌરાષ્ટ્રમાં ભાજપનો એક માનીતો ચહેરો રહ્યા છે મોહન કુંડારિયા સાથોસાથ 4 વખત ધારાસભ્ય ટંકારાથી રહી ચૂક્યા છે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સરકારમાં તેઓ રાજ્ય કક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે તો ફરી રિપીટ તેમને કરવામાં આવે તેવી શક્યતા છે સંવાદદાતા રાજેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાયા છે રાજેન્દ્ર તમામ 26 બેઠકો અંગે પાર્ટીઓ ચર્ચા કરી રહી છે અને ચર્ચા ચાલી રહી છે દાવેદારો મેદાનમાં ઉતરી રહ્યા છે ત્યારે મોહન કુંડારિયાને રિપીટ કરવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે કયા કારણો સામે આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત મોહન કુંડારિયા પર વિશ્વાસ રાખે જી ચોક્કસથી આજે જે પાર્લામેન્ટરી બોર્ડ જે બેઠક સમિતિની બેઠક જે મળી રહી છે એમાં કુલ 4 જેટલી જે લોકસભા બેઠકો છે એના વિશે ચર્ચા થવાની છે પ્રથમ રાજકોટ બેઠક હતી ત્યારબાદ કચ્છ જૂનાગઢ અને પોરબંદર આ એમ 4 જે બેઠકો છે એના વિશે આજે ચર્ચા થવાની હતી જેમાં જે રાજકોટ બેઠક છે રાજકોટ બેઠકની ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે જેમાં સર્વસંમતિથી મોહન કુંડારિયાનું જે નામ છે એના વિશે ચર્ચા થઈ અને મોહન કુંડારિયા રિપીટ થાય એ પ્રકારની જે માહિતી છે એ સામે આવી રહી છે કારણ કે મોહન કુંડારિયાનું ભારતીય જનતા પાર્ટીમાં બહુ મોટું નામ છે અને મોહન કુંડારિયા જે સમાજમાંથી આવે છે એ સમાજનું પણ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટ જે વિસ્તાર છે ત્યાં એનું મોટું વર્ચસ્વ છે અને તેઓ નરેન્દ્ર મોદીના નજીક પણ માનવામાં આવે છે એટલે કે એમનું નામ એ રિપીટ થઈ જાય એ પ્રકારની સંભાવના જોવા મળી રહી છે પરંતુ જ્યારે પાર્લામેન્ટરી બોર્ડમાં જ્યારે રાજકોટનો મુદ્દો ચર્ચામાં હતો ત્યારે રાજકોટમાં જે પરેશ ગજેરા છે એ પરેશ ગજેરાની માહિતી સામે આવતી હતી કે પરેશ ગજેરા પણ લોકસભા ચૂંટણી લડવા માટેની દાવેદારી દાખવી રહ્યા છે એ પણ લડવામાં ઈચ્છી રહ્યા છે પરંતુ તેઓ રાજકોટની સીટ ઉપરથી લડવા માંગી રહ્યા છે એ પ્રકારની તેઓ પ્રેસ કરીને પણ માહિતી સામે આવી હતી પ્રથમ તેમણે જે પક્ષની વાત કરી હતી તેમાં ભાજપ પક્ષની વાત કરી હતી કે ભાજપ જો ટિકિટ આપશે તો ભાજપમાંથી હું લડીશ પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા છે ભરત પંડ્યાને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટ ના કીધું હતું કે અમે આવી કોઈ માહિતીની અમને જાણ નથી અને પરેશ ગજેરાનું નામ પણ કોઈ ચર્ચામાં નથી કારણ કે નિરીક્ષકોએ જે નામ રાજકોટના આપ્યા હતા ફક્ત માત્ર એ જ નામોની ચર્ચા કરવામાં આવી હતી પરેશ ગજેરાનું નામ પણ કોઈ ચર્ચા થઈ નથી એટલે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો સ્પષ્ટ પક્ષ મૂક્યો હતો કે પરેશ ગજેરા વિશે કોઈ ચર્ચા ન થઈ પરંતુ બીજી મહત્વની જે બેઠકો છે તેમાં જૂનાગઢ ઉપર રાજેશ ચુડાસમાને રિપીટ કરી શકે એ પ્રકારની સંભાવના અત્યારે જોવા મળી રહી છે જ્યારે પોરબંદરની સીટની વાત કરીએ તો ત્યાં લલિત રાંદરિયાનું નામ સામે આવી રહ્યું છે જે વિઠ્ઠલ રાંદરિયાના પુત્ર છે અને એમનું નામ સામે આવી રહ્યું છે અને કચ્છની જે સીટ છે હજી એની ચર્ચા બાકી છે પરંતુ કચ્છમાં મહેશ્વરી સમાજના કોઈ ઉમેદવારને ટિકિટ આપે રાજેન્દ્ર એટલે એકંદરે એવું લાગી રહ્યું છે આજની બેઠકમાં જે 4 બેઠકો ઉપર ચર્ચા થવાની છે તેમાં ક્યાંક લગભગ નામ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓના મનમાં છે પરંતુ તેને આખરી ઓપ કદાચ આજે અપાય તેવી શક્યતા છે ધન્યવાદ રાજેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અપડેટ આપની પાસેથી લઈશું તો મોહન કુંડારિયા સાથોસાથ બીજા અનેક નામ આ 4 બેઠક પર ચર્ચાઈ રહ્યા છે અને લાગી રહ્યું છે કે આજની બેઠકમાં મહત્વપૂર્ણ આ 4 બેઠકો પર ચર્ચા થશે અને ભારતીય જનતા પાર્ટી આપમેળે કોઈ નિર્ણય પર પહોંચે અને ત્યારબાદ તેને આગળ ધપાવે ના બને તેવી પણ શક્યતા લાગી રહી છે